નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને યસ ડોક્ટર કાર્યક્રમ સાથે હું છું ધ્વની। દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ બીમારીઓ વિશે વાત કરતા હોઈએ છીએ, સાથે જ તેના નિદાનથી લઈ અને સારવાર સુધીની તમામ માહિતી આ કાર્યક્રમ થકી અમે આપને જતાવતા હોઈએ છીએ। અત્યારે હાલ જો વાત કરીએ તો યુવાનોમાં વ્યસનના પ્રમાણમાં સૌથી વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરી અને જો ભારતની વાત કરીએ તો ભારતમાં ઓરલ કેન્સરના પ્રમાણમાં દિવસે અને દિવસે ચિંતાજનક વધારો જોવા મળી રહ્યું છે। જ્યારે ભારતમાં આ વધારો છે ત્યારે ગુજરાત પણ આમાંથી બાકાત રહ્યું નથી, કારણ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ યુવાનોમાં નશાનું પ્રમાણ દિવસે અને દિવસે વધતું જોવા મળી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે ઓરલ કેન્સરમાં પણ વધારો થઈ રહ્યો છે। ઓરલ કેન્સરની વાત કરીએ તો યુવાનોમાં ચિંતાજનક રીતે આંકડો વધતો જઈ રહ્યો છે અને ખૂબ જ આપણા સૌ કોઈ માટે એક ચિંતાજનક બાબત છે। સમયાંતરે આને લઈ અને પ્રયત્ન કરવામાં આવ્યા, લોકોમાં જાગૃતિ આવે તે દિશામાં પ્રયત્ન સરકાર તરફથી પણ હાથ ધરવામાં આવે છે, તો અનેક એવા ઓર્ગેનાઇઝેશન અને તબીબો દ્વારા પણ આ દિશામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે ઓરલ કેન્સર અંગે જાગૃતતા આવે, યુવાનો નશાથી દૂર જાય તેવા પ્રયત્ન કરી રહેલા તબીબો સાથે આજે આપણે ચર્ચા કરવાના છીએ અને આ ચર્ચા કરવા માટે અત્યારે હાલ આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર ભરત અગ્રાવત કે જેઓ 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા દંત ચિકિત્સક છે, સાથે ડિજિટલ ડેન્ટિસ્ટ્રી અને અનેક પુરસ્કારની સાથે માન્યતા પ્રાપ્ત કરેલ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જન પણ છે, સાથે ઓરલ કેન્સર જાગૃતિના અગ્રગણ્ય કાર્યકર્તા છે। તો તેમની સાથે આપણી જોડે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર કર્તવ્ય અગ્રાવત કે જેઓ ડેન્ટલ સર્જન છે, ટોબેકો સેશન એક્સપર્ટ છે, નવી પેઢીના હેલ્થકેર ઇનોવેટર જે ડિજિટલ અભિયાન QSG કીટ અને ટૂંકા સમયમાં કેન્સર ઓળખ કાર્યક્રમો માટે જાણીતા બન્યા છે। તો આ બંને તબીબોનું સ્વાગત છે। સૌપ્રથમ ધનીબેન હું આપનું સ્વાગત કરું છું અને જીએસટીવીનો આભાર માનું છું કે આપ જો મેં ઓરલ કેન્સર નિવારણના આપ લોકોએ મને જે સહકાર આપ્યો અને આપે જે ઓરલ કેન્સર એમ્બેસેડર બનવા માટેનો જે આપને પ્રયત્નમાં આપ એમને મદદરૂપ થયા છો એ હું ઋણી રહીશ। જી બિલકુલ ડોક્ટર ભરત, આપ આટલી સુંદર કામગીરી ઘણા વર્ષોથી કરી રહ્યા છો, ત્યારે સૌથી પહેલાં તો આપની પાસેથી એ જાણવું છે કે શા માટે ઓરલ કેન્સર નિવારણ એમ્બેસેડર બનવું જોઈએ? આટલા વર્ષોના આપના પ્રયત્ન છે, ત્યારે આપની સાથેની વાતચીતમાં સૌથી પહેલાં આપની પાસેથી આ જાણવા માંગીએ છીએ। ધોનીબેન, પહેલી વાત તો એ છે કે મારા 30 વર્ષના અનુભવમાં સૌથી એક મેં વસ્તુ ઓરલ કેન્સર વિશેનું એટલું જ કહીશ કે મેં જે મારો ડેન્ટિસ્ટ્રી અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જન તરીકેનો અનુભવ કહું તો મેક્ઝિમમ ઓરલ કેન્સર પેશન્ટો વિશ્વમાં ઇન્ડિયામાં છે અને એનું કેપિટલ એટલે કે ગુજરાતમાં સૌથી વધારે છે। એનું કારણ શું કે પાન મસાલા ગુટકા વ્યસનો બહુ ઇઝીલી અવેલેબલ લોકો કરી રહ્યા છે અને એના પણ યુઝ કરી રહ્યા છે લોકો। એને કારણે આપણે ઓરલ કેન્સર એમ્બેસેડર એટલે જે લોકો વ્યસન નથી કરતા, જે લોકો સમજુ છે એ લોકો એમ્બેસેડર બની અને એડવોકેસી કરે કે ભાઈ તમે આ વ્યસન છોડો અને ઓરલ કેન્સર ન થાય, કારણ કે ઓરલ કેન્સર થવાથી એક વ્યક્તિની એની સાથે આખું કુટુંબ બરબાદ થતું મેં જોયું છે। જી બિલકુલ, હવે આપની પાસેથી પહેલા એ જાણવું છે કે ઓરલ કેન્સર શા માટે થાય છે? ઓરલ કેન્સર થવાના મુખ્ય કારણોની જો વાત કરીએ તો એ આપણે કયા માની શકીએ? પર્ટિક્યુલરલી ઇન્ડિયામાં ઓરલ કેન્સર થવાનું મેઇન રીઝન પાન મસાલા ગુટકા સોપારી ખાવાથી થાય છે। બીજું HPA વાયરસ, અમુક ઇન્ફેક્શન, પછી લોકલ કોઝ ટ્રોમેટિક ઇન્જરી ડેન્ચર હોય, પછી દાંત તમારા તૂટેલા હોય એ તમને કન્ટિન્યુઅસલી લાગતા હોય તો એને કારણે ઓરલ કેન્સર થવાના ચાન્સ રહે છે। જી બિલકુલ, ઓરલ કેન્સર થવાના કારણો શું હોય છે એ તો ડૉક્ટર ભરત અગ્રવાલ આપે જણાવ્યું, પરંતુ સાથે સાથે લક્ષણોની અહીંયા આપણે વાત કરીએ તો લક્ષણો કયા હોઈ શકે? એ પ્રારંભિક હોય અથવા તો પછી લાસ્ટ સ્ટેજના હોય, તો ઓરલ કેન્સરના લક્ષણો કયા હોય છે? ઓરલ કેન્સરના લક્ષણોમાં તમે પણ જોઈ શકો છો અથવા બીજાને પણ ગાઈડ કરી શકો છો કે સૌ પ્રથમ તો એમને હેડ એન્ડ નેક એટલે કે મોઢાની વાત કરીએ, મોઢાના કેન્સરો વધારે કે કન્ટિન્યુઅસલી ચાંદા થતા હોય, ચાંદા થઈને હીલ ન થતા હોય, ચાંદા કન્ટિન્યુઅસલી રહેતા હોય, ગાંઠ થવી,
મોઢામાં ફાઉલ સ્મેલ આવી, સોજો આવી જવો, આ બધા સિમ્ટમ છે કે જે નોન ક્લિનિકલ, તમે જાણી શકો કે સમથિંગ ઇઝ રોંગ વિથ ઇન માય માઉથ. જી બિલકુલ. તો આ તમામ લક્ષણો પરથી આપણને અંદાજ આવી શકે છે કે ઓરલ કેન્સર થયું હોઈ શકે છે. ડૉક્ટર ભરત, આપની પાસેથી એ જાણવું છે કે કેવી રીતે OSMF ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ ઓરલ કેન્સર તરફ લઈ જાય છે, આ બાબતને લઈ અને આપ શું કહેશો? અમે જ્યારે સ્ટડી કરતા હતા 30 વર્ષ પહેલા, ત્યારે OSMF ઇઝ એ પ્રી કેન્સરિયસ લીઝન કહેવાતું. 2005 પછી WHO કીધું છે કે ઇટ્સ એ OPMD, ઓરલ પોટેન્શિયલ મેલિગ્નન્ટ ડિસઓર્ડર. પહેલા માઉથ OSMF એટલે શું કે મોઢું ન ખોલવું, રસ્ટ્રિક્ટેડ મોઢું, પાન મસાલા ગુટકા ખાવાને કારણે ધીરે ધીરે તમારું મોઢું બંધ થઈ જાય છે, ધીમે ધીમે બંધ થઈ જાય છે, ધીરે ધીરે 3 ફિંગર હોય, પછી 2 ફિંગર થાય, 1 ફિંગર, 0 ફિંગર. તો આમાંથી ઓરલ કેન્સર થવાના ચાન્સ 20 થી 25%. ઓરલ પોટેન્શિયલ મેલિગ્નન્ટ ડિસઓર્ડર WHO પણ ડિક્લેર કરી દીધું છે. જી બિલકુલ. પણ ડૉક્ટર ભરત, OSMF છે કે નહીં એ ખબર કેવી રીતે પડે? હા, OSMFમાં મને છે કે નહીં ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ એ 2 મિનિટ સેલ્ફ ચેક, એટલે કે 2 મિનિટની જાતે પરીક્ષણથી તમે કરી શકો. જો તમને જમવાના સમયે, પહેલું તો એ કે જો તમે પાન મસાલા ગુટકા કે સોપારી ખાતા હોવ તો તમારે 2 મિનિટ સેલ્ફ ચેક કરી લેવું. શું એમાં એક તો તમને જમતી વખતે બર્નિંગ સેન્સેશન આવે, નોર્મલ ફૂડ પણ તમને તીખું લાગે. બીજું કે તમને મોઢું તમારું ધીરે ધીરે બંધ થવા માંડે, ફ્રિકવન્ટલી વારંવાર અલ્સર થાય, અને મોઢાની અંદર તમને ફાઇબ્રોસ બેન્ડ જેવું લાગે, આમ ફેરવો એટલે લીસું લાગે. તો યુ આર મોર પ્રોન ટુ, એટલે કે તમે ઓરલ કેન્સર ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ તરફ જઈ રહ્યા છો. જી બિલકુલ. હવે OSMFની વાત કરીએ તો એ થવાનું મુખ્ય કારણ શું હોય છે ડૉક્ટર ભરત? ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ થવાનું મુખ્ય કારણ વધારે પડતી સોપારી, તમાકુ, ગુટકા, પાન મસાલા, આ બધું ખાવાથી મોઢામાં ભરી રાખે, એમ એક બાજુ કે 2 બાજુ, એને કારણે આપણા મોઢામાં ઓરલ કેવિટીમાં ફાઇબ્રોટિક ચેન્જીસ આવે છે, જેને કારણે ટંગ તમારી રેસ્ટ્રિક્ટેડ થાય છે. તો તમારે ગુટકા, પાન મસાલા આ એના મેઇન કોઝ છે. તો ડૉક્ટર ભરત, શું આપણે એવું માનવું જોઈએ કે OSMF એ ખૂબ જ ખતરનાક છે, ત્યાંથી જ તમારે ચેતી જવું જોઈએ? 100% OSMF એટલે કે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ, જેને રેસ્ટ્રિક્ટેડ માઉથ ઓપનિંગ, મોં ન ખોલવું, 100% ખતરનાક અને ડેન્જરસ છે. એક ન દેખાતો અજાણ્યો દુશ્મન છે, કારણ કે જેને કારણે તમારું મોઢું ન ખુલે. હવે માઉથ ઇઝ ધ ગેટવે ઓફ બોડી, મોઢું છે એ તમારા શરીરનો ગેટવે છે. તમે ખાવાનું, બોલવાનું, બધી જ વસ્તુ મોં દ્વારા થઈ રહ્યું છે. હવે એમાં જ તમને પ્રોબ્લેમ થતો હોય કે તમારું મોઢું ન ખુલે. હવે મોઢું ન ખુલે એટલે તમે ચોખ્ખાઈ ન કરી શકો, બ્રશિંગ બરાબર ન થાય, પાયરિયા થાય, મોબાઈલથી થાય, ફાઉલ સ્મેલ આવે, અલ્સરેશન થતા હોય, જેને કારણે તમે પ્રોપરલી ડાયટ પણ ન લઈ શકો. જી બિલકુલ. ડૉક્ટર ભરત, આ ફિલ્ડમાં આપ ઘણા વર્ષોથી કામ કરો છો, ઘણા બધા દર્દીઓને પણ આપે ચકાસ્યા હશે, તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા હશો, ત્યારે 30 વર્ષથી પણ વધારે બહોળો અનુભવ આપ ધરાવો છો, ત્યારે OSMFની વાત કરીએ તો ખાસ કરી અને તેની સારવારમાં વિકલ્પો કયા કયા ઉપસ્થિત રહેતા હોય છે? ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ એટલે કે માઉથ ઓપનિંગ કરવા માટેના વિકલ્પો, પહેલા અમે ડેન્ટિસ્ટો સર્જિકલ કરતા. સર્જિકલમાં સૌપ્રથમ ઇન્ટ્રાઓરલ ઇન્જેક્શન આપતા, એક્સરસાઇઝ કરાવતા, ત્યાર પછી અમે ક્રિસ્કોસ સર્જરી કરતા, પછી લેઝર સર્જરી કરતા. આ બધી સર્જરીઓ પછી અમને જોવામાં આવ્યું કે માઉથ પહેલાં કરતાં વધારે બંધ થઈ જાય છે. એનું કારણ છે કે આપણા બોડીમાં હિલિંગ, કાપો પડ્યો હોય શરીરમાં
તો કાપો હતો એવો પાછો હીલ થઈ જાય છે. એવી રીતે જ મોઢામાં સર્જરી કરવાથી પાછું હતો એવું જ મોઢું ચામડી બની જાય છે. એટલે હવે નવા રિસન્ટ મારા 30 વર્ષના અનુભવ પછી હું OSMF માઉથ ટ્રીટમેન્ટ જે છે એ તમે જે રીતે આપણે પાન મસાલા ગુટકા ખાઈને જે રીતે બંધ કર્યું છે એ રીતે ધીરે ધીરે તમારે અમારી પ્રોડક્ટ ડૉક્ટર કર્તવ્ય એના વિશે જણાવશે. એ બધી યુઝ કરવાની, એક્સરસાઇઝ કરવાની ડિવાઇસથી ને તો તમારું મોઢું ધીરે ધીરે ખુલી શકે. જી બિલકુલ. ડૉક્ટર ભરતે અહીંયા ખાસ કરી ઓરલ કેન્સરને લઈ, OSMFને લઈ અને જ્યારે જાણકારી આપી છે ત્યારે ડૉક્ટર કર્તવ્ય પણ આપણી સાથે છે કે જે કીટ વિશેની વાત અહીંયા ડૉક્ટર ભરતે કરી. વધારે કીટ વિશે જાણીએ ડૉક્ટર કર્તવ્ય પાસેથી. ડૉક્ટર કર્તવ્ય, OSMF કીટ જો કોઈ મંગાવે છે, પહેલાં તો એ કીટ શું છે અને જો કોઈ મંગાવે છે તો તેનું યુઝ કેવી રીતે કરી શકાય? OSMF કીટ બેઝિકલી 2 મંથ્સની અમારી કીટ છે પૂરી, જે એક ઇનોવેટિવ છે. અત્યારના ટાઈમમાં આપણે જે બધું મોડર્ન છે તો મોડર્ન ટ્રીટમેન્ટ્સ અને કન્વિનિયન્સી જોઈએ તો એ DIY માઉથ ઓપનિંગ કીટ છે. ડુ ઇટ યોર સેલ્ફ. કોઈ પણ માણસ એમની કોઈ પણ એમના કન્વિનિયન્સ પર જ્યાં બેસીને કસરત કરી શકે, દવાઓ લઈ શકે એવી પૂરી કીટ છે જે પેક ઓફ 4 પ્રોડક્ટની હોય. એની અંદર એક અમારું માઉથ ઓપનિંગ ડિવાઇસ, પછી એક ઓરલ જેલ, OSMF ઓરલ જેલ, એક OSMF પોપ્સ અને એક OSMF વીટા, એવું કરીને 2 મહિનાનો પૂરો કોર્સ આવે છે. એ કીટ એમને યુઝ કરવાની, એ કસરત કરે, એનાથી બધી દવાઓ લે અને પ્રોપર રીતના યુઝ કરે તો પછી એમને ડિફરન્સ પડે. અને જે મને ગુજરાત ગવર્મેન્ટ, હું જ્યારે મારી સ્ટડીઝ કરતો હતો અને જ્યારે હું જોતો હતો ત્યારથી આટલું એક ઇશ્યુ છે કે લોકો ટ્રીટમેન્ટ ગોતે છે, બટ ઓલ ઓવર જે ઇન્ડિયામાં આપણે કહીએ કે ગોતે કે પણ સર્જિકલ પ્રોસિજરને એટલા પેઇનફુલ હોય છે કે પેશન્ટ્સે ગભરાઈ જાય અને એ લોકો આગળ નથી કરી શકતા. તો એના માટે QSG કીટ એટલી રિલીફ રહે છે એમને કે ઓલ ઓવર ઇન્ડિયા અમારા વેબ સ્ટોરથી અને બધેથી મંગાવીને એવી રીતના ઇઝીલી યુઝ કરે છે. જી બિલકુલ. ડૉક્ટર કર્તવ્ય, કોઈ વ્યક્તિ છે કે જેને તમાકુનું સેવન છે, પાન મસાલાનું લાંબા સમયથી તે સેવન કરે છે અને તે સેવનથી છુટકારો તે નથી મેળવી શકતું, તો તેણે શું કરવું જોઈએ? એવા વ્યક્તિને અહીંયા આપ શું એડવાઇસ કરશો? ક્વિટિંગ એમ જોવા જઈએ તો સૌથી ઇઝી પ્રોસેસ છે કે અગર ક્વિટ કરવું હોય તો, બટ સૌથી હાર્ડ ક્યાં પડે છે કે જે પર્સનની હેબિટ હોય છે એ ક્વિટ કરવા જાય છે ત્યારે એક તો એમને સોશિયલ સર્કલમાં એક પિયર પ્રેશર હોય, સેકન્ડરી એમને પછી એવું થાય કે જે વર્ક લાઈફ બેલેન્સમાં એ લોકો મેનેજ ના કરી શકતા, કે એટલું સ્ટ્રેસફુલ વર્ક હોય એના લીધે એમને આદત જ હોય કે એ જોઈએ છે રિક્વાયરમેન્ટ, જેમ કે પાન મસાલા છે કે સિગરેટ છે, એનું સેવન ચાલુ જ હોય. અને જ્યારે પણ ક્વિટ કરો છે ત્યારે એમને મેઇન ઇશ્યુ ત્યારે આવે છે કે વિડ્રોલ સિમ્ટમ્સ આવે, કે એ પૂરો દિવસ ઇરિટેટેડ રહે, સ્ટ્રેસ્ડ આઉટ હોય, ફોકસ ના કરી શકે કામ પર, પછી રાત્રે સૂવા જાય તો સૂઈ ના શકે, એટલે પૂરા એટલા ડિસ્ટર્બ હોય છે કે ક્વિટ જ ના કરી શકે. એમને હેબિટ દિવસમાં એકવાર કે પાછું એ ચાલુ કરી જ દે છે. તો એના માટે જે સોલ્યુશન છે જે છે QSG ક્વિટ, ક્વિટ સ્મોકિંગ ગુટકા કિટ. એ ઓવરઓલ પૂરું ટોબેકો સેસેશન પ્રોડક્ટ છે પૂરી 1 મંથની, જેમાં મને પોતે મારા ગુજરાત, આપણે ગુડ ન્યૂઝ એ છે કે ગુજરાત ગવર્મેન્ટ પોતે મને સપોર્ટ કરે છે, જેના માટે મને ગુજરાત ગવર્મેન્ટ IAP થ્રુ મને ગ્રાન્ટ આપી છે કે આ પ્રોડક્ટ આપણે આગળ વધારીએ અને હેલ્પફુલ થાય લોકોને એઝ અ ગુડ કોઝ, કે બધાને જે રિક્વાયરમેન્ટ છે જે ક્વિટ કરે. અગર ઇટ ઇઝ ઓલવેઝ પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર, કે પહેલાંથી જ અગર એ ઓરલ કેન્સર સુધી ના લીડ થવું હોય તો પહેલાંથી જ ક્વિટ કરી દે પાન મસાલા કે સિગરેટ, તો ખોટું કેન્સર તરફ ના વધે. જી બિલકુલ. ડૉક્ટર કર્તવ્ય, વધુમાં આપની પાસેથી એ જાણવું છે, OSMF કીટ વિશે આપે વાત કરી, ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી આપને ઘણું સપોર્ટ મળ્યું છે તે વિશે વાત કરીને ખૂબ જ સારી કામગીરી આપ કરી રહ્યા છો, જ્યારે કે ગુજરાતમાં ઓરલ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે. પરંતુ આપની પાસેથી એ પણ જાણવું છે કે આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી પરિણામ કેટલા મળતા હોય છે, કેવા મળતા હોય છે, એ વિશે પણ અમારા દર્શક મિત્રોને જણાવશો. એ અમારા રિઝલ્ટ્સ બોલે, અમારા કસ્ટમરના જે અમારે જ્યારે પણ તમે સર્ચ કરશો કોઈ પણ ગૂગલ હોય કે કોઈ યુટ્યુબ પર, કે જ્યારે પણ કોઈક જોઈતું હોય, અમે ના બોલીએ, અમારા રિઝલ્ટ્સ બોલે છે કે પેશન્ટ્સ જે છે એ ઓલવેઝ હેપી હોય છે કે આફ્ટર યુઝિંગ અમારી OSMF કિટ છે કે QSG કિટ છે કે અમારી કોઈ પણ બીજી હર્બલ પ્રોડક્ટ યુઝ કરે છે, એટલે એમને એટલી એવી રીતના કન્વિનિયન્ટ રહે છે કે અને એટલું એ લોકોને રિઝલ્ટ સારું મળે છે કે ઇઝીલી OSMF કિટ પણ વાપરતા હોય તો માઉથ ઓપનિંગમાં એમને ડિફરન્સ દેખાય છે અને એટલા હેપી હોય છે કે રિઝલ્ટ્સથી, કે પોતે સામેથી અમને કહે છે કે અમારે યુઝ કર્યા બાદ અત્યારે એટલું ડિફરન્સ પડે છે કે એ જમી ના શકતા હોય, ડેલી જે ખાવાનું કોડિયો ના જતો હોય કે ફૂડ ના જાય, એટલે એનાથી એ મેન્ટલી ડિસ્ટર્બડ હોય કે ઓરલ હાઇજીન મેન્ટેન ના રહે. બટ આ કિટ યુઝ કર્યા પછી માઉથ ઓપનિંગ પછી એમને બધું ઇઝી થઈ જાય છે અને
એક કામમાં અને જીવન જીવવામાં મજા આવે છે એમને. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ઓરલ કેન્સરને લઈ અને ચર્ચા આગળ પણ ચાલુ રહેશે, પરંતુ અત્યારે હાલ યસ ડોક્ટર કાર્યક્રમમાં સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. વેલકમ બેક. બ્રેક બાદ યસ ડોક્ટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ઓરલ કેન્સર પર અત્યારે હાલ આપણે ચર્ચા કરી રહ્યા છે. ડોક્ટર ભરત અગ્રાવત અને સાથે ડોક્ટર કર્તવ્ય અગ્રવાલ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ડોક્ટર ભરત, આપની પાસેથી એ જાણવા માંગીશું કે આપે ઓરલ કેન્સરમાં અલગ અલગ તબક્કાવાર ટ્રીટમેન્ટની વાત કરી, તો એ તબક્કાવાર ટ્રીટમેન્ટ જે હોય છે એ કેવી રીતે થતી હોય છે, ટ્રીટમેન્ટ શું રહેતી હોય છે, એ વિશે પણ દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો. ધોનીબેન, આ બહુ સારો ક્વેશ્ચન કર્યો, કારણ કે મારા ઓલ ઇન્ડિયામાંથી પેશન્ટોના ફોન આવતા હોય છે કસ્ટમર કેરમાં. કસ્ટમર કેર નંબર છે 7575008686. આપને કોઈ પણ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય, આપ વોટ્સઅપ કરી શકો છો અથવા આપ ફોન કરી શકો છો. તો હું ઓનલાઈન વિડીયો કન્સલ્ટેશન પણ આપું છું. હવે નંબર 1 કે ઘણા લોકોને ક્વેશ્ચન હોય છે કે ભાઈ મારે આમાં ટ્રીટમેન્ટ માટે શું કરવું, કઈ રીતે કરવું. ઘણા લોકો, હવે આપણે આમાં મારા 30 વર્ષના અનુભવના આધારે આપણે આગળ વધીએ કે આમાં મેં 3 ડિવિઝન પાડ્યા છે. એક નરમ કેસ, મીડિયમ કેસ, ગંભીર કેસ. નરમ કેસમાં પેશન્ટનું મોઢું 3 આંગળી આસપાસ ખુલતું હોય છે, તો એને એક્સરસાઇઝ કે એવું કંઈ કરવાની જરૂર નથી હોતી. એમને હેબિટ્સ બધી બંધ કરી દેવાની, તમામ પ્રકારના જે વ્યસન હોય એ બંધ કરી દેવાના. અને એમને OSMF લોલીપોપ યુઝ કરવાની અને બીજું OSMF ઓરલ જેલ એમને યુઝ કરવાની ઘરે. તો એને કારણે અને ઘરે બેઠા એમને એક્સરસાઇઝ કરવાની માઉથ ઓપનિંગની. આમાં મોઢું નહીં ખોલવાનું, કારણ કે એક બાજુ મોઢું ખુલતું હોય છે, એક બાજુ ખેંચાતું હોય છે. તો એમને ગાલ ફૂલાવાના OSMF પોપ્સ પછી અને OSMF ઓરલ જેલ પછી આ રીતે લગાવી અને આ ઘર બેઠા કરી શકે. તો OSMFની અસર છે ધીરે ધીરે રિડ્યુસ થઈ જાય અને OSMF ઘર બેઠા મટાડી શકે. બરાબર છે. અને બીજી આ OSMF વિટા ટેબ્લેટ આવે છે, કારણ કે આ લોકોને ખાવા પીવામાં તકલીફ પડતી હોય, એટલે પૌષ્ટિક કે ખાઈ ન શકતા હોય, તો ન્યુટ્રાસ્યુટિકલ એન્ટીઓક્સિડન્ટ ટેબ્લેટ આવે જે લેવી જોઈએ દરરોજની 1 કેપ્સ્યુલ. તો એ લેવાથી શરીરમાં વિટામિન્સ અને ન્યુટ્રાસ્યુટિકલ બધું મળી રહે. હવે મીડિયમ કેસ. મીડિયમ કેસ એટલે શું કે 3 આંગળીથી નીચે અને 1 આંગળીથી ઉપર, મીન્સ કે 1 આંગળી ને 3 આંગળીની વચ્ચે મોઢું ધીરે ધીરે ખુલતું હોય, તો એ થોડો મીડિયમ પ્રકારનો કેસ કહેવાય. એના માટે પૂરી OSMF કીટ લેવી પડે અને જે 2 મહિનાનો કોર્સ આવે એ વાપરવો પડે, જેમાં OSMF માઉથ ઓપનિંગ ડિવાઇસ આવે છે, લોલીપોપ આવે, ઓરલ જેલ, અને આ બધું જ અમે વિડીયો મારફતે મોકલી આપીએ છીએ. અને કીટ્સ પરચેસ કરશે તો એમની સાથે વિડીયો કન્સલ્ટેશન 15 મિનિટનું ફ્રી હોય છે. હવે ત્રીજો જે ડેન્જરસ ઓપ્શન કહું છું હું, ગંભીર, કે જેમાં 1 આંગળની નીચે હોય છે મોઢું ખુલવાનું. ઘણી વખત તો 0 ફિંગર પણ થઈ જાય છે. તો આવા કેસ માટે એ લોકોએ OSMF માઉથ ઓપનિંગ કીટ તો ચાલુ કરી જ દેવાની. એ લોકોને ડિવાઇસ પણ નહીં જાય મોઢામાં, મોઢું ખુલતું ન હોય એટલે. તો એ લોકોએ મારા અમદાવાદના અથવા બોમ્બેના સેન્ટર ઉપર આવવું પડે, ડૉક્ટર અગ્રવાલ વેલનેસ સેન્ટર ઉપર. ત્યાં એમની અમે OCPR ઓરલ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિહેબિલિટેશનની 5 કલાકની ટ્રીટમેન્ટ આપીએ છીએ. 5 અવર્સ હિલિંગ જર્ની જેને કહેવાય છે, જેના મારા ક્લિનિકલ રિસર્ચ અને ડેટા ઇન્ટરનેશનલ અને નેશનલ જર્નલમાં પણ પબ્લિશ થયા છે. તો એ 5 કલાકની હિલિંગ જર્નીમાં અમે સેન્ટર ઉપર જે કોઈ જેનું મોઢું ખુલી ઓછું થઈ ગયું હોય, પછી ઓરલ કેન્સરની જેને સર્જરી ઓલરેડી થઈ ચૂકી છે પણ સેકન્ડરી કેરીઝનો સેકન્ડરી ઓરલ કેન્સર થવાના એમને ચાન્સ રહેતા હોય, તો એ લોકો માટે પણ 5 હિલિંગ
5 hours હિલિંગ જર્ની ઇઝ ધ બેસ્ટ. 5 કલાકની અમારે ત્યાં 9 વાગે આવી જવાનું અને સાંજે 4 વાગે અમે એમને તો ઓરલ કેન્સર સામે કેવી રીતે એમને આખું અમે સમજાવવામાં આવે છે, ગાઈડ કરવામાં આવે છે, કઈ રીતે સારવાર કરવી ઘર બેઠા. અમારી પાસે પછી આવવાની જરૂર નથી હોતી. કઈ રીતે પ્રોડક્ટ યુઝ કરવી, પછી બીજું કે તમે કઈ રીતે એમાં ફેરફાર કરી શકો લાઈફસ્ટાઈલ, કારણ કે OSMF અથવા ઓરલ કેન્સર છે એ લાઈફસ્ટાઈલ ઇન્ડ્યુસ ડિઝીઝ છે. તમારી લાઈફસ્ટાઈલ નોર્મલથી વધારે પડતી તમે બેદરકારી કરી અને ડિસ્ટર્બ કરી છે, તો એ લાઈફસ્ટાઈલ ડિઝીઝને અટકાવવા માટેના અમે એમાં એમને બધું બતાવતા હોઈએ છીએ. એક્સરસાઇઝ, મુખ યોગા, અભ્યંગ, ગંડુસા, ઓલી થેરાપી, આ બધું જ અમે એમને 5 કલાકની જર્નીમાં બતાવતા હોઈએ છીએ અને એમની ઉપર અમે બધું ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. જી બિલકુલ. હવે આવી બીજી વસ્તુ કે ઘણા લોકો પૂછતા હોય કે ભાઈ મારે ખોરાકમાં શું લેવું, કઈ રીતે ખાવું, કઈ રીતે પીવું, તો એના માટે અમે જ્યારે પણ 5 hours જર્નીમાં અમારા સેન્ટર ઉપર ડૉક્ટર અગ્રવાલ વેલનેસ સેન્ટર પર આવશે ત્યારે અમે OSMF રિવર્સલ ડાયટ થેરાપી આપીએ છીએ, જેમાં કઈ રીતે એમને શું શું ખાવું પીવું એ પણ ઘરે અમે એમને ગાઈડ કરી દેતા હોઈએ છીએ. બીજું કે અમે ઇન્ડિયાનું પહેલું ડૉક્ટર અગ્રવાલ આયુર્વેદિક ક્લાઉડ કિચન લોન્ચ કરેલું છે આ માટે, કારણ કે અત્યારે પીઝા ખાવા, બર્ગર ખાવા, સેન્ડવિચ ખાવી, સ્નેક્સનું બહુ ચલણ છે અને કોઈ પણ અત્યારે યંગ છે એ ન ખાય તો શું ખાય. તો અમે એમાં જે અમારે આયુર્વેદા, અમારા વાઇફ છે ડૉક્ટર હર્ષા, અમારા પપ્પા જે 55 વર્ષના અનુભવી છે, એ લોકોએ પોતાની એક રેસીપી ડેવલપ કરી છે કે જે તમે બર્ગર મગાવો એ પણ ક્લાઉડ કિચન છે, તમે ઓનલાઈન સ્વિગી ઝોમેટોમાં મગાવી શકો. બર્ગર છે, સેન્ડવિચ, એ બધી જ તમને આયુર્વેદિક પદ્ધતિ, જો કોઈ નુકસાન નહીં કરે કોઈ પણ પ્રકારનું. જી બિલકુલ. ડૉક્ટર ભરત, અહીંયા આપે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું, ખાસ કરી અને તબક્કાવાર ઓરલ કેન્સર અથવા તો OSMFની વાત કરીએ તો કઈ કઈ ટ્રીટમેન્ટ હોઈ શકે, પરંતુ અહીંયા આપણે વાત કરીએ ઓરલ કેન્સર અટકાવવા વિશે, તો એ કેવી રીતે અટકાવી શકાય, એ બાબતને લઈ અને આપનું શું માનવું છે? ખરેખર જો વાત કરું ને, ઓરલ કેન્સર અટકાવવું એ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એ આપણા હાથમાં જ છે. આપણે જ જાતે ઊભું કરેલું છે બેડ હેબિટ્સને કારણે. તો આપણે બેડ હેબિટ છોડી દેવી જોઈએ અને આપણે લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરી, ખોરાકમાં, આપણી એક્સરસાઇઝમાં, આ બધું જ, અને સારી વસ્તુ ખાવી, એક્સરસાઇઝ રૂટીન કરવું, આ બધું કરો તો આપણે ઓરલ કેન્સરમાં જે નંબર 1 છીએ વર્લ્ડમાં, એમાં આપણે 0 થવામાં નાનપ નહીં અનુભવીએ. હું એમ કહું કે મારી એક જ ઈચ્છા, ઇન્ડિયા બધી જ જગ્યાએ ટોપ ઉપર રહેવું જોઈએ, પણ ઓરલ કેન્સરની બાબતમાં 0 થવું જરૂરી છે ને છે. ડૉક્ટર ભરત, આપ આટલી સુંદર કામગીરી કરી રહ્યા છો અને જે રીતે ઓરલ કેન્સર, OSMF માટે આપે જાણકારી આપી, સાથે કીટને લઈ અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું. જો કોઈ વ્યક્તિએ આપને કન્સલ્ટ કરવા હોય, આપનો સંપર્ક કરવો હોય, તો તે આપના સુધી કેવી રીતે પહોંચી શકે છે એ પણ જણાવશો. હા ધ્વનિબેન, જુઓ, પહેલાં બેકગ્રાઉન્ડ આપું. મારા દાદા ડૉક્ટર હતા, મારા પપ્પા અને 6 ભાઈઓ ડૉક્ટર છે, મારા 4 કાકી ડૉક્ટર છે, મારા વાઈફ ડૉક્ટર છે, મારો બાબો પણ ડૉક્ટર છે. અમે ડૉક્ટર્સ ફેમિલીમાંથી આવીએ છીએ. તો અમારે ત્યાં ટાઈમલી ટેસ્ટેડ અને એક્સપિરિયન્સ ટ્રીટમેન્ટ મળે છે. અમારા સેન્ટર ઉપર ડાયાબિટીસ રિવર્સલ, હાર્ટ ડિઝીઝ રિવર્સલ, OSMF કેન્સર રિવર્સલ, આવી બધી ટ્રીટમેન્ટો. પર્ટિક્યુલરલી બીજું કે હું ડેન્ટલ સર્જન છું, તો હું સેમ ડે ઇમ્પ્લાન્ટ આપું છું, વિધાઉટ પેઇનલેસ, નો સુચર, નો ઇન્સિઝન, સેમ ડે તમને દાંત લગાવી આપવામાં આવે છે. સવારે તમે આવો, બધા દાંત પાડી, સાંજે બધા નવા ટીથ ઓફ સેટ સાથે લઈને જાઓ. ડેન્ટલ ટુરિઝમમાં મારી પાસે ઘણા બધા પેશન્ટો એબ્રોડથી આવે છે. તમે મારા કાર્ય વિશેના રિવ્યૂ, એનું રિઝલ્ટ યુટ્યુબ પર સર્ચ કરીને જોઈ શકો છો મેડમ. જી બિલકુલ. ડૉક્ટર ભરત, આપની પાસેથી એ પણ જાણવું છે કે ઓરલ કેન્સર માટે, OSMF માટે તો આપ ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છો, પરંતુ સાથે ડૉક્ટર અગ્રવાલ વેલનેસ સેન્ટરમાં અન્ય કઈ કઈ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે, અન્ય કઈ રીતે આપ પેશન્ટને મદદરૂપ થતા હોવ છો આ વેલનેસ સેન્ટર થકી? વેલનેસ સેન્ટર એટલે જ કરવામાં આવ્યું છે. વેલનેસ સેન્ટર શું કામ કે અમે તમારું વેલ ઈચ્છીએ છીએ. તો
ઘણી બધી બીમારીઓ હોય છે જેને કહેવામાં આવે છે અત્યારે લાઇફસ્ટાઇલ ડિઝીઝ જેને કહેવાય, કે જે યંગ જનરેશનમાં કોમ્પ્યુટરમાં સતત વર્ક કરવાને કારણે બેક પેન થાય છે, નેક પેન થાય છે, ટ્રેમરિંગ, હાથ ધ્રુજતા હોય છે, આંખોમાં ડ્રાયનેસ આવવી, આ બધી જ ટ્રીટમેન્ટોનો અમે આયુર્વેદિક પદ્ધતિથી ઉપયોગ કરીએ છીએ અને આયુર્વેદિક પદ્ધતિથી ટ્રીટમેન્ટ આપીએ છીએ. જે વધારે અમારા ડૉક્ટર હર્ષા આયુર્વેદિક ડૉક્ટર છે એ બધું પોતાની ઇનોવેટિવ ટ્રીટમેન્ટ થ્રુ બધું આપે છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારે હાલ ભારતમાં અને સાથે જ ગુજરાતની વાત કરીએ તો ચિંતાજનક રીતે મોઢાના કેન્સરના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે અને એમાં પણ એનાથી પણ વધારે ચિંતાજનક બાબત એ છે કે યુવાનોમાં મોઢાના કેન્સરનું પ્રમાણ, ઓરલ કેન્સર એ દિવસે અને દિવસે વધતું જતું કેન્સર તરીકે સામે આવી રહ્યું છે. ત્યારે આ તમામ જે સ્થિતિ અત્યારે હાલ સૌ કોઈ માટે ચિંતાજનક બની રહી છે, તો કેવી રીતે તેનાથી દૂર રહી શકાય, ઓરલ કેન્સરથી કેવી રીતે બચી શકાય, લક્ષણો કયા હોય છે, નિદાન કેવી રીતે થતું હોય છે, તેની ટ્રીટમેન્ટ અને મોઢાના કેન્સર પહેલાંનો જે તબક્કો એટલે કે OSMF વિશે અહીંયા સંપૂર્ણ જાણકારી આ કાર્યક્રમ થકી મળી છે અને આવા અલગ અલગ કાર્યક્રમો કરી અને સતત લોકોમાં જાગૃતિ આવે તે દિશામાં પ્રયત્નશીલ રહેતા એવા ડૉક્ટર ભરત અગ્રવાલ અને સાથે ડૉક્ટર કર્તવ્ય અગ્રવાલ સાથે આપણે સંવાદ કર્યો. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. હા, મારું એક આપણે મિશન બાબતમાં વાત કરીશ કે મારું મિશન એક જ છે, ઓરલ કેન્સર ફ્રી ઇન્ડિયા. એક હિન્દી પિક્ચરમાં કહેવામાં કીધું કે તમે કોઈને થેન્ક્સ નહીં પણ તમે 3 જણને કહેજો કે આ મેસેજ કન્વે કરે. તો હું આપની પાસે દર્શક મિત્રો એક જ માંગણી કરીશ કે તમે પણ તમારા 3 મિત્રોને વ્યસન છોડાવો, એમને રેસ્ટ્રિક્ટેડ માઉથ ઓપનિંગ વિશે નોલેજ આપો કે ભવિષ્યમાં આમાંથી કેન્સર થઈ શકે. અને હું એક જ વસ્તુ કહીશ કે આપ લોકો પણ એમ્બેસેડર બની અને ઓરલ કેન્સર ફ્રી ગુજરાત, ઓરલ કેન્સર ફ્રી ઇન્ડિયા બને એવું મારો દ્રઢ સંકલ્પ અને આપ એમાં બધા સહકાર આપશો. જય હિન્દ, ભારત માતા કી જય. જી, થેન્ક યુ સો મચ ડૉક્ટર ભરત, થેન્ક યુ સો મચ ડૉક્ટર કર્તવ્ય. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, યસ ડૉક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશું. નમસ્કાર.